હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલ માં આપ સૌનું સ્વાગત છે. તો ચલો આજે આપણે જોઈએ ધોરણ 8 તેનું ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ ના સ્વાધ્યાય નંબર 2.2 સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 2. હવે અહીંયા આપણે જોઈશું બાળકો શું રકમ આપેલી છે આપણને. એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. બરોબર, અહીંયા સુધી ડન થઈ ગયું. આપણે મેં ઘણી વખત તમને કીધેલું છે શું કરવાનું બાળકો, જ્યારે પણ આપણને આવી શબ્દોવાળી મોટી મોટી રકમ આપેલી હોય ત્યારે શું કરવાનું, એને ભાગ પાડી અને રીડ કરવાની, એટલે કે ભાગલા પાડો રાજ કરો. બરાબર, એવી રીતે અહીંયા શું કરશું, આપણે આ રકમના ટુકડા ટુકડા કરી અને એને રીડ કરશું. અહીંયા સુધી સમજાણું? બરાબર, તો ચલો. લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ, ધેટ મીન્સ કે લંબચોરસની પરિમિતિ આપણને તરત જ મગજમાં ક્લિક થઈ જશે. બરાબર, કે શું આવ્યું, લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ શું થાય બાળકો, ઇક્વેશન, એનું સૂત્ર શું છે? બરાબર, ફટાફટ તમે લોકો યાદ કરી રાખો, ત્યાં સુધીમાં આપણે આગળ જોઈએ. જો તેની લંબાઈ તેના પહોળાઈના બમણાથી 2 વધારે હોય. અહીંયા સુધી સમજાણું? શું કીધું? લંબાઈ તેના પહોળાઈના બમણાથી કેટલી વધારે હોય? 2 વધારે હોય. તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. તો હવે અહીંયા પહેલા તો પ્રશ્ન આપણને એ આવશે બાળકો કે મેડમ આમાં શું ધારવું, કાંઈ ખબર પડતી નથી. તો જરા થોડું કેવું આમાં લોજિક, થોડું કેવું મગજ છે, શાંતિથી વિચારવાનું. અહીંયા આપણને આપી જ દીધેલું હોય છે બધું. બરાબર, તો ચલો પેલા એક વખત ઇક્વેશન બની જાય પછી આપણે આ દાખલો કેવો આસાનીથી સોલ્વ કરી શકીએ છીએ. વેરી ગુડ. ચલો શું છે, એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. જો તેની લંબાઈ તેના પહોળાઈના બમણાથી, તો આપણે શું ધારી લેશું બાળકો અહીંયા, ધારો કે સ્વિમિંગ પુલની પહોળાઈ કેટલી છે? x છે. કઈ છે? x. હવે અહીંયા મારે મીટર લખવું જોઈએ કે નહીં? તો કે હા મેડમ. શા માટે લખવું જોઈએ બાળકો? કારણ કે શું છે, લંબાઈ અને પહોળાઈ જે છે એ આપણે મીટર, સેન્ટીમીટર, યુનિટમાં આપણે દર્શાવવાની હોય છે. અહીંયા આપણને કયો યુનિટ આપેલો છે? એકમ આપેલો છે મીટર. ધેટ્સ વાય અહીંયા મેં શું લખ્યું? x મીટર. એટલે કે પુલની પહોળાઈ બરાબર x મીટર. હવે શું કીધું બાળકો, અહીંયા પહોળાઈના બમણાથી 2 વધારે હોય છે. શું? તો અહીંયા શું છે આપણી આગળ? આ લંબાઈ. બરાબર, તો હવે હું શું લખીશ? પુલની લંબાઈ બરાબર શું કીધું? પહોળાઈના બમણાથી. બમણાથી એટલે એને શું કરવાનું? 2 વડે ગુણ નાખીએ એટલે 2x. કારણ કે અહીંયા x છે, બરોબર, આ એની પહોળાઈ છે, એને 2 વડે ગુણવું એટલે શું થઈ ગયું? બમણાથી. 2 વધારે હોય, 2 વધારે એટલે શું થશે? +2. અહીંયા સુધી સમજાઈ ગયું? યુનિટ કયો આવશે બાળકો? મીટર. વેરી ગુડ. અહીંયા સુધી સમજાણું? બરાબર. હવે આપણી આગળ ઇક્વેશન છે, શું આવશે? આપણે એનું શું શોધવાનું છે? લંબાઈ અને પહોળાઈ. કઈ રીતે શોધશું? અહીંયા આપણને શું કહી દીધું બાળકો? લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. તો આપણે આ લઈ લઈએ, કોઈ સ્વિમિંગ પુલ હશે લંબચોરસ, બરાબર, જેની સામેની બાજુઓ કેવી હોય? સમાન. આ બંને બાજુઓ પણ કેવી હશે? સરખી. અને આ બીજી 2 સામેની બાજુ કેવી હશે? સમાન. બરાબર. તો હવે અહીંયા લંબચોરસ પુલની પરિમિતિ એટલે અહીંયા શું લખશું આપણે? લંબચોરસની પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ, શું સૂત્ર આવશે બાળકો? ફટાફટ આપણે બધાએ યાદ કરેલા છે ને, 2 લંબાઈ વત્તા પહોળાઈ. જો તમે ઇંગ્લિશમાં યાદ રાખ્યું હોય 2 L + B, L ધેટ મીન્સ લેન્થ, B ધેટ મીન્સ બ્રેથ. ઓકે, તો પણ ચાલશે. હવે અહીંયા શું લખ્યું છે? લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ શું મૂક્યું આપણે બાળકો? લંબચોરસની પરિમિતિનું સૂત્ર. શા માટે? તો કે આપણને અહીંયા આપેલી છે ઓલરેડી, બરાબર, અને લંબચોરસની
પરિમિતિ આપી દીધી. હવે તમારે શું શોધવાનું છે? તો કે એની લંબાઈ અને પહોળાઈ મેળવવાના છે. બરાબર, તો હવે આસાનીથી મળી જશે. લંબચોરસની પરિમિતિ આપણને કેટલી આપી બાળકો? 154 સામે 2. લંબાઈ કેટલી છે બાળકો? ઉપર આપણે કેટલી ધારેલી છે? 2x પ્લસ 2 પ્લસ પહોળાઈ કેટલી ધારેલી છે? x. અહીંયા તમે x જ ધારો એવું ફિક્સ નથી હો બાળકો. તમારે a b c d વોટેવર યુ કેન ટેક. તમારે જે લેવું હોય તમે લઈ શકો છો. સમજાણું બાળકો અત્યારે? ઓકે, ડન, વેરી ગુડ. તેથી હવે આપણે આ સમીકરણને સોલ્વ કરશું. ઈ તો તમને બધાને ફૂલ ફાવે છે. બરાબર, 2 અહીંયા બ્રેકેટની અંદર 2x પ્લસ x ધેટ મીન્સ કેટલા થશે બાળકો? 3x પ્લસ 2. અહીંયા સુધી ડન. હવે શું થશે બાળકો? આ 2 છે એ બ્રેકેટની બહાર છે, એટલે કે આ કૌંસની બહાર છે, તો આની સાથે પણ મલ્ટીપ્લાય થશે, આની સાથે પણ શું થશે? મલ્ટીપ્લાય થશે. બરાબર, તેથી 154 બરાબર 2 into 3x 2 તેરી 6. આન્સર શું આવ્યો? 6x વત્તા 2 દુ 4. સમજાણું કે નહીં? આ 2 ને પેલા 3x સાથે મલ્ટીપ્લાય કર્યા, ગુણાકાર કર્યો, પછી આ 2 ને બીજા પદ સાથે 2 નો પેલા પદ સાથેનો ગુણાકાર 2 ગુણ્યા 3x એટલે 6x, 2 નો બીજા પદ સાથે ગુણાકાર એટલે 2 દુ ને 4. બરાબર, હવે આપણી પાસે આસાન સમીકરણ બની ગયું છે બાળકો, હે ને? તો 154. હવે હું અહીંયા જો 6x ઇઝ ઇક્વલ ટુ 154 કેવું છે? અચળ પદ છે. આ +4 છે, આ બાજુ આવશે તો -4. હું આમ લખી શકું કે નહીં? હા, વેરી. therefore 6x ઇઝ ઇક્વલ ટુ 154 માંથી 4 જાય તો કેટલા વધશે? 150. therefore તેથી હવે આપણે x છે અહીંયા, ઈ કેવા છે? x ની સાથે 6 છે, ઈ કેવા છે? ગુણાકારમાં છે. સામેની સાઈડ બરાબરની સામેની સાઈડ જશે તો કેવું થઈ જશે? ભાગાકારમાં. સમજાણું આટલું? તો હવે અહીંયા આપણને શું મળશે બાળકો? તેથી x બરાબર છેદ ઉડે છે. ઓકે, હા. ક્યારે ઉડાડતા આવડશે? જ્યારે તમને 1 to 30 ના એટલે કે 1 થી 30 ના ટેબલ પાડા કમ્પ્લીટ આવડતા હશે તો. બાકી અહીંયા શું થશે? આપણે અહીંયા નહીં, આપણો દાખલો સ્ટોપ થઈ જાય. શા માટે? તો કે હવે આપણને છેદ ઉડાડતા આવડતા નથી, તો પછી ભાગાકાર કરી લેવાનો. બરાબર, પણ બને ત્યાં સુધી ટ્રાય એવી જ કરવાની, ઓલવેઝ 1 to 30 ના ટેબલ આવડવા જોઈએ. જે લાઈફ ટાઈમ ક્યારે ભૂલાવા ન જોઈએ. પૂરી લાઈફમાં તમને કામ આવશે ટેબલ. હવે કટ કરીએ. 25 6 અને 6 એકુ 6, 6 કટ થઈ ગયા તો કેટલા આવ્યા? x બરાબર 25. યુનિટ લખવાનો ભૂલવાનો નથી. શું યુનિટ છે? મીટર. તો આ આપણને અહીંયા x બરાબર 25 મીટર મળી ગયો છે. હવે આ દાખલો આપણો પૂરો થઈ ગયો બાળકો? નહીં. શું અહીંયા x ની વેલ્યુ આવી ગઈ એટલે આપણો દાખલો ફિનિશ? નહીં બાળકો. જો ઉતાવળમાં આ ભૂલ કોઈએ કરવાની નથી. બરાબર, તો ચલો હવે અહીંયા આગળ જોઈએ. આપણને શું કીધું? રકમમાં જોવાનું. ફરીથી સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. આપણને શું મળ્યું? માત્ર x ની વેલ્યુ મળી. બરાબર, તો હવે આપણને આ શું મળ્યું? x ની વેલ્યુ એટલે અહીંયા પહોળાઈ મળી, તો લંબાઈ તો મેળવવાની બાકી છે. તો આપણો દાખલો ફિનિશ થયો નથી. એટલે ક્યારેય ઉતાવળમાં આવી ભૂલ કરવાની નથી. x આ મળ્યું આપણને, તો હવે આપણે આને શું કહેશું? પુલની પહોળાઈ, એટલે કે સ્વિમિંગ પુલની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ x મીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા મીટર મળે છે? 25 મીટર પ્રાપ્ત થાય છે. આ બરોબર. હવે આપણે શું લેશું? પુલની લંબાઈ. પુલની લંબાઈ બરાબર શું છે? 2x પ્લસ 2
મીટર. તો 2x ની વેલ્યુ શું મળી આપણને? 25 વત્તા 2. 25 દુ 50. આ 2 છે એ કોની સાથે ગુણાઈ ગયેલા છે અહીંયા? તો કે 25 સાથે. તો 25 દુ 50. 25 દુ 50 પ્લસ 2. બરાબર. તો હવે 50 પ્લસ 2 52. બરાબર. તો હવે શું લખવાનું ભૂલાઈ ગયું? યુનિટ. ક્યારેય પણ ભૂલવાનું નહીં. આથી તમને આ દાખલામાં સ્વિમિંગ પુલની પહોળાઈ બરાબર 25 મીટર અને સ્વિમિંગ પુલની લંબાઈ બરાબર 52 મીટર મળે છે. બરાબર. ચલો હવે તમારી નોટબુકમાં તમે સારી રીતે લખી લો. નો સમજાયું હોય તો કહેજો. બરાબર. તો મિત્રો, મારો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને તમને આસાનીથી સમજાઈ ગયું હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને મારી આ YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.